એવરીવન ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. 9 વાગી ગયા છે 10 અને હું હમણાં જાગી છું. તો ચલો આપણે હવે નાસ્તો કરવાનો છે, તો નાસ્તો કરી લઈએ. કચરા પોતા તો આ રૂમમાં ના સોરી પોતું જ બાકી છે, કચરું તો થઈ ગયું છે. અને બીજું બ્લેન્કેટ ને એવું બધું ફોલ્ડ કરવાનું, કેમ કે અમારા ગટ્ટુબેન હમણાં જ જાગ્યા છે થોડી વાર પહેલાં. હા, એ લેટ જાગી, હું લેટ જાગી, તો હરી ગયા છે સાઈડ પર. અને આજથી અમારે મેરેજ ચાલુ થઈ ગયા છે બધાને. આજે ગરબા છે, કાલે ગરબા છે, પરમ દિવસે ગરબા છે, કન્ટિન્યુ 3 દિવસ ગરબા 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 છે. તો હમણાં મેરેજમાં જ રહેવાનું છે, તો તમને પણ બતાવીશ હું ક્યાં જવાની છું, શું કઈ જગ્યાએ. કાલ તો ક્રિનાલીની ત્યાં મામેરું દેવા જવાનું છે, કેમ કે એની નણંદના મેરેજ છે, તો અમારે તો જવું પડે. અમે એના ભાઈ ભાભી છીએ, તો અમારે એને મામેરું દેવું પડે, એટલે અમારે જવું પડે. તો કાંઈ નહીં, ચલો હું તમને બતાવીશ એના મેરેજ. અને બીજું શું કહેવાનું હતું, હા, 7 તારીખે પીપી સવાણીની ત્યાં ગરબા છે અને 14-15ના ત્યાં સમો લગ્ન છે, તો આપણે ત્યાં તો ફરજિયાત જવાનું છે. તો નાસ્તો કરવા બેસી ગયો, ચા ભાખરી અથાણું અને પાપડ. કાંઈ નહીં, ચલો નાસ્તો કરી લઈએ, પછી કામ કરીએ. તો કચરા પોતા, વાસણ અને મશીન તો કંઈ ચાલુ થયું ને. મેં જુગાડ તો કર્યો, પણ છે ને એટલે પ્લગમાં પિન નથી આવતી, કેમ કે એની પિન છે ને એમ જાડી હોય ને, પ્લગ નાના નાના છે મારા બોર્ડમાં, તો એ કંઈ થયું નહીં. હવે ભાગો આવે ત્યારે જ થશે, કેમ કે મશીન હજી બનશે એટલે કપડાં બધા હાથે જ ધોવા પડે એમ છે. એમાં કાંઈ બીજો ઓપ્શન છે નહીં. તો બાકીના કપડાં ધોવાઈ ગયેલા છે, તો એને ફોલ્ડ કરવાના. તો ચલો આપણે ફોલ્ડ કરી નાખીએ. અને અમારા બેન ગયા છે, એક હતું જંગલ, અહીંયા પ્રાણી સંગ્રહાલય છે ને બાજુમાં જ થાય અમારે, એથી નજીક થાય, તો એ અત્યારમાં પપ્પા ત્યાં લઈ ગયા છે. તો એને આમ બાપ દીકરી બે આટા મારે છે, નાના દીકરી, અને ઘરે કામ કરીએ છીએ. મારે જવાનું હતું, પણ એને ઉતાવળ જ એટલી છે કે નહીં, હું જલ્દી એને લઈ જાઉં. હાલીને થાકી જાય એટલું મોટું છે, કેટલું કે હાલશે, ભાવ તો હાલશે નહીં, પછી નાના તેડીને હાલવું પડશે, ત્યારે થશે પેલું. કંઈ નહીં, ચલો આપણે કામ કરીએ, અને પછી આપણે કપડાં જે રાતે પહેરવાના છે ને અત્યારે કાઢી લો, કેમ કે ઇસ્ત્રી કરવાના છે. તું ક્યાં ગયું તું? બોલ. જંગલમાં ગયું તું, પછી ને શું હતું? કેમ બોલતી નથી? નકરી મુંડી હલાઈ છો હે? ખાવત હતો, શિયાળ હતું, પછી ગેંડો હતો. કેવો હતો ગેંડો? જો જાડીઓ પાડીઓ હતો, જાડો પાડો ગેંડો હતો, એવો હતો. ઈ તો તારું ટેડું છે, હાલે એમ બેહાડ દે. જો ખોયલું, જો ખોયલું. ત્યાં પાપડ ખાવાનું, જો નાની બનાવી દે પાપડ. શું કાઢ્યું? પાપડ બનાવી દેવો. ઈ કે હું પાપડ બનાવી દઉં હો. પાપડ નથી બનાવ, નાના ને કે ખાવા ભાઈ જાવ. અહીંયા જો કાઢ્યું છે ખાવાનું, કે હાલો હાલો. તો 2 વાગી ગયા ને હવે હું જમવા બેસી ગઈ છું. મમ્મી પપ્પા એને ગટુ એને જમી લીધું છે. બટેકાની સબ્જી છે, રોટલી, છાશ, પાપડ. ચલો આપણે ખાઈ લઈએ. ખાઈને બાવને ગાર્ડનમાં ગયા, કામ એક હતું જંગલ, એમાં ગયું હતું ફરવા. તો એને છે ને બહુ ધૂળ થઈને એવું છે, તેને ઢસડી નવડાવવું પડે એમ છે. કંઈ નહીં, ચલો એને ગરમ પાણી થાય છે, નવડાવી દઉં, પછી એને સુવડાવી દઉં. બહુ સુઈ એકદમ મસ્ત મજાની સોઈ ગઈ હતી. હું ઉઠી હતી હો, હું ઉઠીને સીધી આવી નીચે. એટલે અહીંયા પગીંદા કેટલા ફોન આવી જાય. મારા ઓલું લાવ્યું કાર્ડ કેસર માં તને લાવવાનું. એ તારી માસીનું ગઈ નથી લેવા. 1 મિનિટ ટાઈમ પૂછ લે, તારું સેટિંગ થઈ જાય, તું ટેન્શન ન લે. તાર તો ક્રીના લઈને બુઠી આવ્યા હતા મને કુર્તી દેવા માટે. અને એક વસ્તુ તો એ મારા ભૂલી ગયા છે, મેન જે હતું એ પણ હવે આપી જશે પછી રાતના. આવે કેમ કે મારા અહીંથી મોટા વાળા ધક્કો ખાવ, મેં કીધું ત્યાંથી દાવાનું હતું લેતો, પણ તોય ભૂલી કંઈ નહીં. ચલો લેતો હશે. હવે તો કાંઈ શું નથી, હું નીંદર ઉડી ગઈ. ચા બનાવી અને પી લઈ, શાક માંગી લે. તો ચલો આપણે જઈએ. જાઉં છું હારે પેલા જગત કાલ દિવસ પહેલાં તો પાણીપુરી ખાઈશ, પછી શાક લેવા જઈશ.
હું મને ઉતારતા જાઉં પછી તમે જાઓ આપણે દાદર ચડીને વયા જાય કેમ કે 2 માળ છે તો એટલે તો જો આ બેન ઉઠા છે ટાઈમ જો કેટલો થયો હજુ દાદર ચડી તો એને ઉઠાડવી પડી મેં કીધું ઉઠાડું નકર તો એ ઉતરે હું લાવી જલેબી હો તું ક્યાં હતું મેં તને આથી જોયું તું હો એ ગતું મોલ્લો ક્યાં બોલ્યો તો હું કાઢી દઉં સોક્સ કાઢવા છે આલો કાઢ દો સબ્જી બનાવી નાખું ભાખરી બનાવી નાખું એટલે આવે એટલે નાઈ લઈ જમી લઈ પછી જીત આપણે તે ગરબામાં રેડી થવાનું છે હું બનાવું છું ભીંડાની સબ્જી તો ચલો આપણે ફટાફટ ભીંડાની સબ્જી બનાવીએ ધારી આવી જાય ગરમ પાણી કરી રાખું નાઈ પછી આપણે મસ્ત એવા ગરબા રમીએ મારે મમ્મારે સ્કીમ કરી કે ઉભર જાય પતી લો તું કોનો દીકો છો મમ્માનો પાપાનો ઈને યા આજુ હા ઈ તારે ધોળી નાખું છે બધું કાનુડો જો આજુ કાનુડો તો અમારે જાણવું છે ગરબામાં ને હું થઈ ગઈ છું રેડી હજી થોડીક રેડી થઈ થોડુંક બાકી છે મેકઅપ કરી લીધો છે અને બુટીઓ નીચે આવ્યો છે કંઈક મારું કાર્ડ દેવાનું હતું ઈ અને બીજું શું લેવાનું હતું હા મારું એટીએમ કાર્ડ ક્રિનાલીન પર્સમાં પડ્યું હતું હું એટીએમ ગઈ ત્યારે યાદ આવ્યું તો ચલો એ દેવા તો ફટાફટ લઈ આવું ચલો બુતા આવી ગયું હાલો મારું આવી ગયું પીપી સવાણીનું આપણે જાઓ ને મેરેજમાં મને કે હાલ મારે આવું છે તાર ફોન મને આવ્યો ને કે બુતાનો ફોન આવ્યો બોલે ને એટલે તો મેં તૈયાર થઈ ગયા છીએ જમવા બેસી ગયા છીએ જો આ હીરો તૈયાર થઈને બેઠો છે ભીંડાનું શાક ભાખરી ચાનો આવી ગઈ છે અને મયુરમાં આવી ગયા છે ગઢો હીરો ઈ કે હું હીરો લાગુ હા એ બાજુમાં જ પડી હું બાજુમાં જ રાખું હાવણીને બાકી છે લે ઈ તારી દાઢી તો મારી જો આમ જો આયા કેવા ડુબે ગાડી સાલા દાઢી મતલબ નથી ગીરી દાઢી ડુબે ગાડી આમ મોઢે ના લુક તો હાલો તો હવે 9:15 થઈ ગયા છે ને જે અહીંયા છે નીકળ્યા નથી કોઈ જો આ માવા પાળી કરે છે નગરી માવા ખાય છે ફટાફટ ખાવ ને ના ગરબા પૂરા થઈ જાય ને જાવામાં હાલો ચલો જલ્દી ફટાફટ તો કાઈ નહીં ચલો અમે ત્યાં જઈએ પછી તમને બતાવું તમને કેમ ખબર પડે કે બીજા મારે તમે સામું જોતા હો તો તમને ખબર હોય ને હે હવે ટીવી નાખી ચાલુ ગાડીએ પુષ્પા હોય ને ઉતવાની પર હતા છોકરો લાઈન મારતો મારી હું ભાવ ન આપું એવું તો અલગ છે હું નહીં આપું પણ લાઈન તો મારશે વાળી એની ગેરંટી કાન ખાઈ જાય ને કાન ખાઈ જા કે મને ખાઈ જા પહોંચી ગયા છે અમારા લોકેશન પર એપલ ફાર્મ પર જો સામે ફાર્મ છે એ ગોઠાણિયા છે મને ખબર છે હું છે હા એમ કહે છે ગોઠાણિયા છે મેં કીધું ગોઠાણિયા છે ગોઠાણિયા પરિવાર છે હા હા તું કે ઈ હા હાસુ છે ને આને તું કે ઈ હાસુ આને જે ભણવા મોકલવાનું છે ભાઈ મન વાસી લે નહીં કે સાંભળી લે આ હું લખ્યું નહીં કેજો કમેન્ટમાં આપનો આ બરવાળિયા હું સ્વાગત કરે છે લખ્યું છે જો હાર્દિક બરવાળિયા क्या सोच है रे तेरी मानना पड़ेगा હાર્દિક બરવાળિયા સ્વાગત કરે છે હાલો હાર્દિક બરવાળિયો અંદર છે હાલો હાલો જો લોકેશન જો એક નંબર છે બુટિયા તારું બુટિયો બોલાઈ ગયો મહિલા તારું સ્વાગત કરવા ઉભો છે મસ્ત છે ગોઠા
હોય છે ને પવન ગરમ ના આવતી તને પણ હવે હું ખવરાઈ ગયું અત્યારે ખવરાઈ ગયું ને નહીં બોલે ઓન કેમેરા નહીં બોલે એને હું થાય સંજય કાંઈ भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा भाई આ મહિલો છે ને હેરાન કરે છે બહુ આમ જો મૂકી ગયા મૂકી જો ડાન્સ કરે છે તો તો હવે ગરબામાંથી અમે નીકળી ગયા છે હવે જઈએ છીએ સીધા ડાયરેક્ટ મોમાએ ચલો જઈએ અને મહિલા તેમ સમોસું નો ખાવા દીધું યાર પેટ્રોલ પણ પુરાવ છે આમાં કેમાં પેટ્રોલ આમાં જો લબે કાંટો થાય જોઈ લે ચલો કાંટો તો હું હકારું છું આ ગાડી તો તું બેઠી છો ને વાહ તાપ લાગે કે નહીં એમનો કે ગાડી બે આ તો મારી મેસ્ટ્રોમાં હું જ પુરાવું તમે ઢોળો છો બધાય બસ આવતી મારી વાત સાંભળ પહેલા આપણે બસ લઈને ક્યાંક જઈએ આપણે કોઈના બસમાં જઈએ તો ભલે આપણે ડીઝલ નો પડે પણ આપણે ટિકિટના પૈસા દેવા પડે કે નહીં 700 આ તો રૂપિયા મને આપી દેજો મારા ડીઝલના ટિકિટના પૈસા પેટ્રોલના પણ મને પેટ્રોલ તો ઠીક મને સમોસા નો ખાવા દીધા 700 રૂપિયા ગાડીનો ભાડો છે. સમોસું સોનું સમોસું જોયું ને એકલા સોડા પી લીધી અમાર હાટુ ગ્લાસ લઈ નો લેવાય તો મને આપી હતી મેં પકડી બે સોડા ને પીધી પણ અમાર બે હાટુ કે ગ્લાસ લઈ નો લેવાય તમે ના મોટા ઉપડા પણ ના યાર રખાઈને પાસે તો અમે બે આવવાનું જ હતું કઈ ન્યા કઈ રહેવાનું જ ક્યાં સેવા કરવા નતા આવ્યા બરોબર લગન માં આવ્યા હતા એના ભાગમાં હોય લઈ લગન કરવા આવ્યા હતા કે ઓલી ઘડીએ ઓલી સોનું ને હામું જોતા હતા સોનું ને જ જોતા હતા સોનું ને એવી કાળી મચ્છા અમે કોણ જોવે એટલે હારી હોય તો જો જેમ કે ને લગન તો થઈ જાય એકવાર તમારે છોકરી જોવામાં શું વાંધો હાલો તમારે શો કર્યું ન જોવાની ઘરે જઈને સર્વિસ કરવાની છે બેન હાલો હાલો ગાડીએ કાઢો હાલો તો ક્રિશાની આવી ગયા હતા અહીંયા અને હું બેઠો હતો તો ત્યાં મંચુરિયમ ખાવા બધા બેસી ગયા છે મોટું ખાવું મારે પણ ને મને કોઈ સમોસું નો આપ્યો કેમ આપવાના હતા પણ આ લોકોએ ખાવા ન દીધું કે હાલો આમ જાવું છે ઈ કે રમેશ અચ્છા રખડવા એમ ને અરે 15 મિનિટના વાટે બેઠા હતા પણ સમોસું આપવાનું આવ્યું ને એટલે પછી મેં કીધું આ ઇજ્જત નું કામ એક બે કરવી હા કારણ કે તમે રાસ ગરબા લેવા વઈ ગયા પછી અચ્છા તો અહીંયા હરીની પાછળ બેઠા છે ચાલો અમે ખાઈ લઈએ હા અરે તમે લગનમાં કેવી મજા આવી મને ઘણી મજા આવી પણ મજા લેવા ન દીધી કેમ મજા એટલે મને કહેતો મજા નો લેવા દીધી હે મને ને મહિલા સારી મજા આવી આ મહિલા હું કેવું તારું એટલે અમને બે તમારું સામે આપ્યું મને તમારું અમે બે સામે વઈ ગયું તું તો શું કરતા હતા મહિલા તું મને ખબર છે હખણી નો નહીં બેઠો હોય તું આમ જો એને સોડા તો ન આવ્યું હવે ઈ બે મોટા ઉપડા ના ડાન્સ કરતા ના જોવા ગઈ છે બરાબર તમને ઓલી સોડા દેવાય ઓલી છોકરી એમાં અમાર શું હોય क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप પણ એમાં તમારો છોકરી હતી ને આપણે કાલ નહોતી વાત થઈ છોકરી હતી ને મતલબમાં છોકરી દેવા થોડી આવી હતી તો મહિનો લઈ અમારી આવ્યો હાટુ કેમ ના લીધી અમારી હાટુ કેમ નો લીધી પણ તમે પી લીધું હશે પેલા પી લીધું તું ક્યારના વાટે હતા ને અમને આમે કીધું હાલો હાલો ઈ કે હામે જા તો મહિલા 10 રૂપિયા થોડા લઈને પાઈ દેતો એટલે પતે હાલ તો મગજ એને ન્યા પીવી હતી એને ન્યા તો છોકરી દેવા આવી હતી કાળી થોડા હામું જોતા હતા તે કાળી 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 જ હતી કઈ થોડી રૂપાળી કાળી હામું હામું પાછા એમની નામવાર હતી. નહોતી
ઈ કાળે સામું પછી આપણે બે જોઈ. કેમ વળી તું તો હાથ પાડી તો તમે ત્યાં ના કાઈ નથી એ હરી હરી એ તો મને કે એ શોખ એ હરી ઉભર એક વાત તારી કહું. ઘરવાળીનું મોઢું જોઈ લે, કાળી છે नहीं હે મહિલા હે હું કે એ હરી મને એ તો કહીશ ત્યાં છોકરીઓ કેવી હતી बदल भाई 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 मेरा भाई बदल ખબર નહીં આપણે કોણ ધ્યાન નહોતું. કેની મને કાનમાં આવીને કહી દે મને કે હું આવું હોય છે એમાં તો હું કહેતું છોકરીઓ કેવી હતી ત્યાં ઓલી કેટરસ વાળી કેટરસ વાળી હતી એક નંબર કહેતો હરી કેવી હતી એ તો કે મને કેમ થોડોક વર્ણન તો કર યાર સારું હતું બધું, સારું સારું. મને કાલ 7 વાગે કહે છે તું કામ ઉપર થી આવીને ત્યારે બધું કહે છે આની બાજુમાં બેઠે નહીં જોવા દે ये भगवान क्या जुल्म है જગડ અહીંયા ને એને એટલે આમ પેલા કાલ સવારે સાત વાગે માવો ખાવા પણ હું એમ કહું કે કઈ ટાઈપની છોકરી હતી તો મારે કાંઈક જવાનું થયું હોય ત્યાં ને જોઈ આવો એને પૂછો માં એ મહિલો કે હે મહિલા એ બાથોમાં નહીં તમે અહીંયા ઘરે જઈને બાથો છોકરીઓને કેવી હતી એમ કે આ એમ કે હું હોય કે ઓલી બેઠી અહીંયા જોયા જ કરો વારે વારે ઈ કે. એટલે હું કઈ ન્યા ઈ જોવા આવ્યો છું અહીંયા. ભાઈ એ માઈ ગયું બધું એ તું મને કે નહીં આઈસ્ક્રીમની આ નહીં કે આ નહીં કે તું કહેતો તું કે ને અરે યાર કઈ ટાઈપની હતી એમાં इतनी खुशी નિરાતે રાખ ને નિરાતે હું એમાં નિરાતે માવો ખાવો અત્યારે મારો પાસે અત્યારે હોવાનો ટાઈમ થઈ ગયો અત્યારે માવો ખાય તો હું બધી હાડીઓમાં હતી ડ્રેસમાં હતી તમે સેન બધાને કરે છે હે Original તમારે. ઓરિજિનલ હતી અરે કાંઈ તો જોયું એને જેવું નથી થવાનું બરાબર માવાની વાત કરી કે માવો ચારે બાજુ લંગરિયા નાખે છે હા તમે દોસ્તાર છો કે દુશ્મન છો તું દેહમાં હારી હતી તું હમણાં તું જા દ્વારકા હારી હતી તું દ્વારકા હારી હતી હજી તમે જ બગાડો છો આ બે સણિયા સોળે મારી સણિયા સોળે પોતે જ વળી ના. લંગરિયા નાખે ને બીજાને કે છોકરી કે ગળું દબાઈ દે અમે ઈ હાટું રમાય ઘરે વાટ જોતા રહે તમારા બા તો કેમ હારું જો તો મહિલા રમવા ન જાય ત્યાં રમવા ગયા હો તો બીજી બે ત્રણ સામું જોત તો પછી આપણું ધ્યાન મારી નાખે નો થાય આપણું ધ્યાન નો થાય એ જવા દે હું. કે નો થાય તું અરે જવા દે એ બધું મને કાલ પર્સનલમાં કહી દેજે પણ તું હું કામ માર છું મહિલા તું કહી દેશે મને મારે માસીને આમ તમે દાદો હારા નથી બે આલી નીકળાશે બસ ઈ હા એક કામ કરો તલવાર દઈ ગયો એટલે કાપી નાખે એટલે બેન શાંતિ થઈ જાય ભાવની જેમ કાપી નાખો છો. બૂટ દઉં નહીં તારો ભાઈ બેઠો હોય એમ તો હું જાતો નહીં તલવાર તો હાથમાં જ ન હોય.